સાહેબ આંધળા માળાની અંધ લાકડી બની જાય, નિર્ધનિયાનું નાણું બની જાય, વગર દોકડાનો સાહેબ વકીલ બની જાય, એ મેલડી છે. આંગણાની માલપા સાહેબ માં છે ને, માં બે જ હોય, માણસ માત્ર ને, ચાહે હિન્દુ હોય યા મુસલમાન હોય. એક મઠમાં બેહનારી માં હોય ને એક જન્મની દેનારી માં હોય. સાહેબ ત્રીજી દુનિયામાં કોઈને માં નથી. પછી તમે મોટા તિલક ફાળીને કહો કે આ માં હારી છે, ન્યા જઈને બાપુ ખમા કે સાહેબ હું રાવણનો દીકરો એમ કહું છું, કોઈની વાડીમાં કોઈ કોઈને ખેતી ન કરવા દે, એમ તમારી દેવની મરજી હોય જ બીજાની દેવ હાલે. બાકી સીતારામ કયો સાહેબ, તમારી જ માં, મયા કાકા તમારી જ માં તમને ખમા કે હે. પણ બાપ બે આંખે જેને અંધાપો આવ્યો છે, 9 વર્ષની દીકરી છે, હે બે આંખે અંધાપો આવ્યો છે, 9 વર્ષની દીકરી છે, પોતાની અર્ધાંગના કહેતા પોતાની બાઈનું ગામતરું થઈ ગયું છે. ભાટવાસિયા ખૂટે એમ નથી, તારે જેટલી રીલે કરવી એટલી કરજો. હા સાહેબ 9 વર્ષની દીકરીને મેકીને જન્મ દેનારી જનેતા આ લોક છોડીને પરલોકની માલિપા વહી ગઈ. એટલે 5 દી 15 દી હાહરિયાની માલિપા બે બાપ દીકરીને લઈને હગાવાલા હાંચવે, 5-15 દી બેનું દીકરીઓ હાંચવે, 5-15 દી ફૂઈ ફૂવા હાંચવે. આમ કરતા કરતા સાહેબ દીકરી 15 વર્ષની થઈ, માથે પાણીનું બેડું હાથે ભરી આવે આવડી દીકરી થઈ. એટલે દીકરીએ એક દી પોતાના બાપને એની માસીના ઘરે ખંભે હાથ મૂકીને એટલું કીધું, બાપુ હાલો ને આપણા ઘરે વહી જઈએ. અને તેથી પોતાના બે આંખે સુરદાસ બાપે એટલું કીધું કે દીકરી તું મારી જુવાન દીકરી થઈ ગઈ છો ને, હું તો કઈ આંખે ભાળતો નથી, દીકરી આપણે ક્યાં જઈશું? બાપુ કાયમ પારકા હગાવાલાના રોટલા ખાવા, મેણા ટોણા ખાવા, હાલો ને આપણા ઘરે વહી જાવ બાપુ, હું ક્યાંક કામે લાગી જઈશ, તમને હું બેઠા બેઠા ખવારીશ. સાહેબ દીકરીનો પ્રેમ જોજો સાહેબ. બાપ ને દીકરી જે કઈ ફાટલ ટોટલ કપડા હતા, એક થેલીમાં કપડા લઈને પોતાના વતન કહેતા ગામડાની માલિપા આવ્યા. આમ કરતા કરતા દીકરી ઘરનું કામ કરે, આડોશી પાડોશીના ઘરે સાણવાસી દૂર કરી આવે, ત્યાંથી કોઈ લોટ આપે, કોઈ રોટલા આપે. પોતાના બાપ આંધળા સુરદાસ બાપને જમાડે છે. સુરદાસ બાપને જમાડતા જમાડતા દીકરી જયારે 21 વર્ષની ઉંમરે જઈને ઉભી રહી ને, એટલે હગાન વાલા આવી અને ઓલા સુરદાસ ને કહેવા માંડ્યા કે હવે તારું તો ભગવાનને માંડ્યું છે, ધાર્યું છે, થાય છે, પણ આ દીકરીને હવે ક્યાંક વળાવી દે. એટલે સુરદાસ પોતાની દીકરીને હાથ આમ બથમાં લઈને એમ કે સાહેબ મારી આંધળાની અંધ લાકડી આની સિવાય મારું કોઈ નથી. પણ કોઈ માણસ એવું મેણું ટોણું માર્યું ને કે તું આંખે ભાળતો નથી, દીકરી છે હરપનો ભારો છે. સાહેબ દીકરી હરપનો ભારો નથી, પણ દીકરી તો તુલસીના કેરા છે સાહેબ. જેના ઘરે દીકરીઓ ન હોય ને એનું આંગણું સુણકાર હોય ભાઈ સાહેબ. હાથ દીકરા હોય, પણ જેના ઘરે દીકરી ન હોય ને એના આંગણામાં તમને ક્યારેય ઉદાસ ન દેખાય. સાહેબ થાકીને આવો ડેલીને ખખડાવો ને તો તમારું અડધું અંગ હોય ને એ હું તો, પણ દીકરી આવીને ઊભી રહે, હા બાપુ હું જગું છું, એને દીકરી કહેવાય સાહેબ. અને સુરદાસને જયારે મેણું માર્યું ને કે દીકરી છે હરપનો ભારો છે, હવે આને વેલા હારી કઈક વિદાય કરી દે. સાહેબ રૂડા સંબંધ દીકરીના સારું આંગણું જોઈને દીકરીનો સંબંધ એના મામા મોહાળીએ કરી નાખ્યો. પણ દીકરીના આંગણે જેથી જાડી જાન આવવાની તૈયારી થઈને એના લીલા માંડવા નખાણા ને, દીકરીના આંગણી માથે આડોશી પાડોશીની બેનું દીકરીઓએ પીઠી ચોળી દીકરીને નવોઢા કહેતા બનાવી, નવોઢા તૈયાર કરી દીકરીને. પણ સાહેબ બધાય માણસો 5 ગાણા ગાઈને પોતપોતાના ઘરે વ્યા જાય. સુરદાસ બાપ ઓસરીની તારે ફાટલ એક ગોદડી લઈ નિંદ્રાને આધીન બની જાય. એટલે દીકરી ક્યાં જાય? એના ગરીબ ખોયડાની પાછળ વાડો હતો ને, વાડાની માલપા એક ઢોળીના ધડીપલે મારી મેળડી બેઠી હતી.
મારી મેલડી ઊભી રહી જા અરબાબ ઈ મારી મેલડીના ધૂળીના ધડી મને આવી આડોશી પાડોશી ને ખબર નથી સાહેબ રાતના એકનો ટકોર થયો છે જેના આંગણી માથે પીઠી ચોળી છે અને દીકરીએ પોતાના બાપના ઘરની ફાટલ તૂટલ ચૂંદડી જે અંગની માથે વીટી હતી ને એ ચૂંદડીનો શેડો લાંબો કરીને ઢીસણ વાળી અને ધોળીના ધડીમલે મારી મેલડી સામે આમ શેડો નાખીને એટલું કીધું બા એ મારી મેલડી દેવું મેં તારી પાસે કોઈ દી કાઈ નથી માંગ્યું માં મારી જન્મ દેનારી માનો પ્રેમ તો મેં પૂરો પામી નથી મારી જન્મ દેનારી માના ખોળે મેં લાડ તો કોઈ દી કર્યા નથી મારી મારો બાપ સુરદાસ છે ને તું એની માં છો ને હે મારા સુરદાસ બાપની માં છો એટલે તું તો મારી ગઈઠી માન માડી હું તારી દીકરી તારા ખોળે લાડ ન કરું તો ક્યાં કરું માડી હવે ખાલી તળતી લાડ કરવા છે ચોથા દિવસે તો આ ગરીબ ખોઈડે મારો બાપ મને ફેરા ફેરવી દેશે ને એટલે હું મારા બાપને મેકીને વહી જઈશ ને ઘરના આંગણાને મેકીને મારી મેલડી હું કાયમ માટે મારી મેલડી પાસે દીકરી આટલો પોકાર કરે દીકરી મારી મેલડી પાસે આટલો પોકાર કરે ને એક રાત વહી ગઈ બીજો દિવસ ગયો ત્યાં તો ગણેશ નું સ્થાપન થઈ ગયું સાહેબ ગણેશ સ્થાપન થઈ ગયું લીલો માંડવો નખાઈ ગયો માંડવાની માલપા સંધ્યા ટાણે 5 શુકરના ગાણા ગાઈને આડોશી પાડોશી ની દીકરીઓ વહી ગઈ પોતાનો બાપ વાળું પાણી કરીને બાપ હોઈ ગયો દીકરી પાછી ગઈ સાહેબ જઈ અને ઈની ધોળના ધડીમલે મારી મેલડી સામે ઢીસણ વાળીને એટલું કીધું કે માં હું 15 વર્ષની થઈને હમદણી થઈને મારા બાપના ઘરે ઘરેથી આડોશી પાડોશી પાસેથી કામ કરીને રોટલા માગીને મારા બાપને ખવાડતી ને મારી હવે એક દી આડો રહ્યો છે મારી જાડેની જાન આવશે ને મારી હું તો મેકીને વહી જાય મારા બાપને પછી મારા આંધળા બાપને કોણ ખવાડશે બાપ સાહેબ દીકરીની વેદના છે ને આંગણાની માલિકા સાહેબ જેના આંગણેથી દીકરીઓની વિદાય થઈ સાહેબ એને ખબર હોય કે દીકરી એટલે શું છે માડી મારા આંગણાને મેકીને તો એક લોક લજાય હું વહી જાય મારા હગાન વાળા મેણા મારસ નહીં તો મારા બાપનો પડક્યો થઈને આખી જિંદગી મારા બાપને હું દુનિયાની માલિપાથી કાળી મજૂરી કરીને જીવે ત્યાં સુધી એને હું ખવારે અને તેદી માતા મેલડીને દીકરીએ સાહેબ એક ટકોર કર્યો કે બાડી મારી જન્મ દેનારી જનેતાને તો મેં પૂરી આમ એના પ્રેમને નથી પામી મારી માં મરી ગઈ પણ મારા બાપની ગઈઠીમાં મેલડી તું મારી મરી ગઈ બાપ મારી મેલડી બોલી રવાજે બાપ મને મેલડી ને
વેણા મારમાં દીકરી, પણ જા આ દુનિયાની માલિપા તું મને એમ કહેશ ને કે તારી માં મરી ગઈ, પણ મારા બાપની ગઈઢી માં મેલડી તુંય મરી ગઈ. દીકરી હું મેલડી મરી નથી, પણ તે મને કોઈ દી ટકોર નથી કર્યો ને આજ કદાચ દુનિયાની માલિપા તને તારા બાપની વ્યાધિ થતી હોય ને તો દીકરી સોરીના 4 ફેરા ફરીને તારા હાર વેલના માર્ગે વહી જા. એ દીકરી દુનિયામાં હું તને જાજુ તો નથી કહેતી, પણ તારા બાપને હું કોઈ દી ઓળખાણ નહીં આપું. પણ દીકરી આજ તારા પોકારને સાંભળીને હું મેલડી એમ કહું છું કે દરરોજ દી હાથમે અને જો તારા બાપને વાળું કરાવવા ધૂળના ધડીમલામાંથી જઈને હામી નો બેહો ને એ તો તારી મેલ માટે થોભી જાઓ, માટે થોભી જાઓ, માટે રોકાઈ જાઓ, એ રોકાઈ જાઓ મેલડી આવડી રે અંબા રે અંબા. છેલ્લા શબ્દની માલબા મારી મેલડી એટલું બોલી, દીકરી 4 ફેરા ફરીને તારા હારવેલના માર્ગે વહી જા. તારો બાપ જીવે ત્યાં સુધી એને ખવારવા જાવ, પણ તારો બાપ જેથી આ લોક છોડીને પરલોકમાં વયો જાય ને, એ મારી દીકરી જો એનો કાંધીઓ બનીને શમશાન સુધી નો જાવ તો તારી મેલડી નહીં બાપ. એક સુરદાસની દીકરી જો બાપ માટે મેલડી પાસે આટલી દુઆ માંગતી હોય તો અહીં જેટલા બેઠેલા જે દીકરીઓ છો, કુંવારી દીકરીઓ, ભાઈ લગ્ન થઈ ગયા એની વાત નથી, પણ જો મારી વાતને સાંભળતા હોય ને આ શબ્દને તમારા કાન સુધી પહોંચી ગયા હોય તો સાહેબ જ્યારે તમારા પીડા હાથ તમારા માવતર કરે ને એટલે પોતાના બાપના મઢે દીકરીઓને વરઘોડિયાને પગે લાગવા જવું પડે, એ આપણામાં ફરજ પડે.
સાહેબ ખોળો પાથરીને તમારી માટે, તમારા સંસાર સુખ માટે તમારા બાપની માતા પાસે ગમે એટલું માગો, પણ હિન્દુની દીકરીઓ ખરેખર હોય ને તો સાહેબ કાળી મજૂરી કરીને જે તમને 20-20, 21-21 વર્ષની જે બાપે બનાવી હોય ને, સાહેબ માતાજી પાસે એમ ખોળો પાથરીને દીકરીઓને, બેનને ખાસ નંબર તમારા સંસાર સુખ માટે બધુંય માગી લેજો, પણ ખાલી ખોળો વાળો ને ત્યારે ખાલી બાપની માતા પાસે એટલી દુઆ દીકરીઓ કરતી જજો પોતાના પિયરમાં કે મારી 21 વર્ષ જે મારા બાપે અમારું ધ્યાન રાખ્યું ને, માં 21 વર્ષ જે અમારા બાપે અમને લાડકોડ કરાવ્યા ને, અને 21 વર્ષ અમારા બાપે અમારું જે ધ્યાન રાખ્યું ને, હવે મારો બાપ છેલ્લો શ્વાસ લે ને ત્યાં સુધી મારી મેલડી મારા બાપનું ધ્યાન રાખજે, આટલું દીકરીઓ ખાલી માગજો. અને એટલું જો દીકરીઓ માગો ને મેલડી પૂરું ન કરી દે તો મેલડી નહીં કોક સુડલી પૂજાતી હોય છે. આ દીકરીઓને જો જાજુ તો નથી કહેતા, પણ દીકરીઓ, હિન્દુની દીકરીઓ હોય, તમારા સુખ માટે બધું જ માગી લેજો સાહેબ. કે મારી આજ પારકું ઘર છે, મેં જોયું નથી, ત્યાં મારું ધ્યાન રાખજે, મારી ભેળી રહેજે, મારા સંસાર સુખને હાંકજે એ ગાડીને. પણ જ્યારે ખોળો વાળીને તમને બાજુમાં વરઘોડિયાની બાજુમાં અણવરો હોય, બેનપણી હોય, જ્યારે બાવડું થોપીને એમ કે બેન ઊભી થા, ખોળો વાળો ત્યારે એટલું કહેજો કે માડી જેને મને 21 વર્ષ હાંચવી છે ને, હવે માડી હું તને દીકરી રીતે એક દુઆ કરું છું, મારો બાપ છેલ્લો શ્વાસ લે ને ત્યાં સુધી તું હાંચવજે. આટલું માગો, અને જો તમારું પૂરું ન પાડે તો દુનિયાની માલિપા મારી મેલડી ન હોય. હે એવી દુઆ કરું હું દિન રાત, હે એવી એ આજ દુઆ કરું હું દિન રાત, મારા પપ્પાને આચવી તું રાખજે, મારા પપ્પાને આચવી તું રાખજે. આવી રીતે દીકરી ગાય, પણ એના પપ્પા દીકરી માટે કેવું ગીત ગાય? ઓ દીકરી મારી લાડકવાઈ લક્ષ્મી નો અવતાર, હે દીકરી મારી લાડકવાઈ લક્ષ્મી નો અવતાર, એ સુવે તો રાત પડે જાગે તો સવાર, દીકરી મારી લાડકવાઈ હો. આવજે મારા નગતી આવી.